અને બાઇક લેવાની છે ટ્રીમ્પમાં જોરદાર. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કહેવાય નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ. આપણે હતા મહુવાની પહેલાના બ્લોગમાં, જો કે 2 દિવસથી મહુવા જ છું. આજે મહુવામાં 3જો દિવસ. કાલે પમદી સાંજે આવ્યા હતા, કાલે આખો દિવસ ને આજે આપણે બપોરે પાછું નીકળી જવાનું સીધું અમદાવાદ માટે. અને બધું સામાન છે ને પેકિંગ કરવાનું છે. તો જો બધું એમને આડેધડ આમ છે, અહીંયા ઓછાડ છે, ચાર્જર છે, એ બધું એમને પડ્યું છે. મારે બધું લઈ જવાનું છે ને હું બધું ધીમે ધીમે કરતું ભેગું કરું છું. ને 2 વાગ્યાની આપણી બસ છે. તો આ રીતનું કંઈક છે. તો ચાલો આપણે થોડો પહેલા સામાન છે ને બધો પેક કરી નાખીએ. ફેમિલી અત્યારે છે ને 50 થી 60% જેટલો સામાન પેક કરી નાખ્યો. આમાં જે કપડાં આપણે લાવ્યા હતા એ નહીં નાખી દીધા. પછી બ્લેન્કેટ બેડશીટ અને પીલો કવર, પ્લસ મેં જે કપડાં અહીંથી લીધા હતા એ કપડાં. આમાં છે ભીના કપડાં ન્યાજીને હુકવવાના. આમાં એક જોડી ચંપલ લીધા છે. ને આ બોક્સમાં તો કંઈક અલગ જ છે. એ કાવ્યાબેન આપણને કે એના બર્થડેની વસ્તુ છે. જો કે તમે જોઈને વર્તી ગયા હશો. તો આની અંદર શું છે ને, એ તો આપણને કાવ્યાબેન જ કહે ને. આપણે આજે ને આજે નીકળી જવાનું છે ને કાવ્યાબેન છે ને રોવા મીઠા હતા 2 વખત, કારણ કે એના બર્થડેમાં કોઈ રોકાવાનું નથી ને એટલે. આની અંદર શું છે દેખાડ તો ખરી. શરદી થઈ ગઈ મને. મારે સ્કૂલમાં વેચવાનું છે એ માટે. લો સ્ટેશનરી છે. કેટલી છે અંદાજે? 50. એટલા બધા છોકરાને વેચવાનું? નેટ આમાં લખેલું છે 50 નંગ છે. ઈ 50 નંગ 50 વિદ્યાર્થીને તાર દેવાનું છે એમ ને? નહીં, 40 ને 10 ઘરના સદસ્ય. મને તો દે 10 હો. ચાલો આમ થા મને કાંઈ દેતી નહીં, પણ હું ત્યાં હોઈ ગયો ને પછી કે લઈ લે બધી એક વસ્તુ ની ના જ નથી પાડતી કે લઈ જ લે તું એમ. મને કાંઈ એટલે કાંઈ ના જ ન પડે. તો તાર બર્થડે માં કોઈ રોકાવાનું નથી. રોવાઈ ગયું. એવું કાંઈ નથી. કાવ્યા માટે આપણે છે ને અમદાવાદથી ગિફ્ટ કોરિયર કરી દેશું. બર્થડે માં તો આપણે નહીં રોકાઈ. અમારા વરસાદની આગાહી છે નહીં કે રોકાય. અમારે પાછું નીકળી જાય. મારે પાછી કોલેજ ચાલુ થાય છે 3 જ દિવસની અંદર. કાલ રવિવાર છે, સોમ મંગળમાં પછી મારે કોલેજ ચાલુ થાય છે એટલે. નહીતર હું રોકા. ને યુવાન્સ ને એ કાંઈ રહે નહીં, નાના છે હજી 2 વર્ષનો જ છે. ને પછી વરસાદ લઈને વધી ગયો અને પછી હાવ હલવાના નહીં કરતા આજે ઓછો છે ને ત્યાં અમે નીકળી જાય એવું કાંઈક છે. તો હાલો બધો પાછો સામાન પેક કરી નાખી ધીમે ધીમે. એટલું તો લઈ જ જવાનું છે. હજી થોડીક વસ્તુ આમાં એડ કરવાની છે, આપણે એડ કરી દઈએ. ફાઇનલી ફેમિલી થઈ ગયો છે ટાઈમ જવાનો. 1:45 જેવું થઈ ગયું છે ને 2:15 ની બસ છે ને વરસાદ આવે છે અમારા જવાના ટાઈમે જ ફૂલ આમ ફાસ્ટ. તો હવે રિક્ષા છે ને ભાઈ બુક કરી નાખું ને પછી સીધા વ્યા જાય સ્ટેશને, કારણ કે વાંધો ન હોય, કારણ કે આવે છે વરસાદ ફૂલ આમ ફાસ્ટ. તો હાલો એટલો કંઈક સામાન છે ને હજી નીચે છે ને ભાઈ લાડ બધો સામાન છે ને યુવાન્સ રહેતો નથી હમણાં. વરસાદ આવે ને આવાના ગાડીમાં આટો મારો એવું કંઈક છે. તો હાલો આપણે પહેલાં નીચે જઈએ. મહુવા બસ સ્ટેન્ડે એટલો વરસાદ છે ને અમે કે કેમ કરતા રિક્ષામાં અમે નીકળ્યા છું અમદાવાદ નથી કરવા. આમ જો વરસાદ કેટલો છે, આમ જો એટલો વરસાદ ચાલુ. આ સામાન મૂક્યો અને મારા બાપીની જો આમ વરસાદ તો એટલો છે પાછો. હજી બસ ને આવવામાં 10 મિનિટની વાત હજી. મોર્નિંગ મિત્રો, અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને મારી બાઇક આવે છે. તો હું ને મારા રૂમમેટ લેવા જઈએ છીએ અત્યારે. તો રેપિડો બુક કરી દે જઈએ છીએ ને વાગ્યા છે કેટલા કહું 11:30 જેવું થઈ ગયું છે. હવે જઈએ છીએ. ફાઇનલી ફેમિલી ઘણા નીચેની વાટ હતી ને એ આવી ગઈ છે. તો આપણી ગાડી આવી ગઈ છે ભાઈ અમદાવાદમાં અને લઈ આવ્યા છીએ અમે. જો હું અને મારો ટીમ રૂમમેટ આવ્યા છે ને આ ગાડી છે ને ભાઈ શિવમભાઈ લાવ્યા છે. શિવમભાઈ લઈને આવતા હતા ને એની ગાડી ભરેલી નહોતી, ખાલી હતી થોડીક જગ્યા થઈ ગઈ એટલે હું લેતા આવું. તો અમે ગાડી લઈ આવ્યા છીએ. હવે જઈએ સીધા પછી અમારા પીજીએ. ફેમિલી બાઇક લઈને તો અમે પીજી આવી આવ્યા છીએ અને રસ્તામાં છે ને ધૂળ આટલી ઉડતી હતી ને કે મોઢું આખું ધૂળ ભરાઈ ગયું છે. ને હેલ્મેટ અને ગાડીનું કવર એ પણ અહીંયા હારે મંગાવી લીધું. અરે ઉપાધિ નહીં ને.
ગાડીની ચાવી કઈ ગઈ ભાઈ? આવે આપણી રીક ગાડીની ચાવી. તો આવી ગઈ છે આપણે ગાડી અમદાવાદ. અને હાલો પહેલાં મસ્ત મજાનું જમી લઈએ. સવારે નાસ્તો નથી કર્યો કારણ કે છે ને રવિવારે સવારે બ્રેકફાસ્ટ ના મળે એટલા માટે. તો નાસ્તો લઈને પછી જઈએ. અમારે પાછું જવું છે ગામમાં. કિધર જાના ભાઈ? जुड़ियो और नहीं बाइक देखने तो जाएंगे और मैंने एक शॉप बोली थी थ्रिफ्टिंग हाँ 3 जगह जाना भाई मैं જમીને સીધા આવ્યા હતા ભાઈ ટ્રેમ્પમાં. ભાઈબંધને છે ને ગાડી જોઈ હતી અને બાઇક લેવાની છે. તો એ ક્લાસીસ પેલું વિચારે છે ને ટ્રેમ્પનું વિચારે છે. તો અમે અત્યારે ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ. ભાઈ બહાર કાઢે છે. હા ડાયજી નીકળતી નહીં હોય એના. જો કેટલી ગાડી. ये वाली कि ये वाली? वो तो भाई 7 बजे चलेगा ना भाई, हम थोड़ी जा सकते हैं. અરે દોડા જ જાય છે. મેં ઘોડી ઊંચી નથી કરીને એટલા માટે ગાડી ચાલુ હતી. મેં કીધું હું છું છે. મેં કીધું જોવા દે. રેસ દો. ભાઈ સાહેબ પિકઅપ बढ़िया પિકઅપ જોરદાર છે. વાળજો ફેમિલી અમે આનું ભાઈ ટેસ્ટ ડ્રાઈવ લીધું ને કાંઈ ટેસ્ટ ડ્રાઈવ છું છે સક્સેસ. અને હું અમને આને તેને છે ને હવે 400 સીસીની છે અને એનું ટેસ્ટ ડ્રાઈવ લીધું. હવે હું તમને છે ને આનું પિકઅપ દેખાડું. હવે બીજી ગાડી છે એનું પણ તમને દેખાડું. આનું તગડું છે ભાઈ એક નંબર. આમ જો આ ગાડી છે આખી ને આનું મસ્ત એટલે મસ્ત પિકઅપ છે. એ પણ દેખાડું છું. ખાલી એનું સાઉન્ડ ચેક કરજો યાર તમે. સાઉન્ડ બસ કાંઈ નહીં. હવે રૂમમેટ લઈ લે એટલે આપણે જલસો મસ્ત ગાડી છે. તો હવે જઈએ છીએ પાછા અમે બીજી સાઈડ. અને ગામમાં થોડીક વસ્તુ લઈશ ને ત્યાં જઈએ છીએ. જે મિત્ર ઓલો જે છે ને એ ગુજરાતનો જ છે, અમદાવાદનો જ લાગ્યો મને તો. એ રીતે ટેસ્ટ ડ્રાઈવ લેવા આવ્યો ને મારા રૂમમેટની ગાડી 4 થઈ ગઈ છે. અત્યારે જો એ બીજી ગાડી લઈને જો છે એ 400 સીસીની હતી. 900 સીસીની લઈને હવે એ નીકળે છે. હવે નીકળવો જો સામેથી આ રોડે હાઈવે ઉપર નીકળવો જોઈએ. હમણાં હું તમને દેખાડું કેમ ગોળીની જેમ જાય ને એ જોજો. આવું જ જો. कैसी लगी भाई बाइक? भाई बहुत तगड़ी बाइक है. मेरे पीछे भाई बैठा यार पड़ के 4 हो गए इसकी. वो भी निकलने वाला है भाई. 400 સીસીમાં એને થકવાડી દીધો. 900 સીસીની લઈને ગયો છે. હવે 900 સીસીમાં તો શું કરવાનું કરશે એમ તમે વિચારો. ઘડીક હું બેઠો ને મારે એક હાથે વ્લોગ બનાવો તો આમ એક હાથે વ્લોગ બનાવો એક હાથ આમ વાહે પકડીને લ્યો. નહીં વો નહીં ભાઈ दूसरा भाई. कौन आया नहीं आया? आएगा भाई अभी देखना भाई कैसे जाएगा. रॉकेट की तरह जाएगा पर रॉकेट की तरह. 400 સીસીમાં આમ ઘડીક હું બેઠો ને પાછો મને એમ જો આયા જો આમ જો કેમ જાય જોજો. જો કેમ બોલે નહીં જેમ જો ભાઈ. આમ જો હજી 900 સીસી તગડી વાગ્યા ભાઈ. ચલો અત્યારે તો અમે નીકળી ગયા ભાઈ. 2:30 વાગવા આવ્યા છે. સન્ડે ઉજવાઈ ગયો આપણો. ચલો બેટા ફેમિલી પીજી આવી ગયા છે ને ભાઈ. વાત કરું તો થાકી ગયા છીએ ફરીને. અને અત્યારે જો પીવું છું ચા પી લઈએ. અને એક સારી વાત તો એમ કહેવાય કે આપણી જે ગાડી મંગાવવાની હતી ઘણા ટાઈમથી ને નીચે જ પડી છે. તો હાલો આપણે પહેલાં ચા પી લઈએ પછી ગાડીને હેલ્મેટ ને કોને બધું અહીંયા જ પીડું તો વાંધો નહીં આવે. તો આજે હાવ થાકી ગયા છે ફરીને ભાઈ. ફાઇનલી ફેમિલી મસ્ત મજાના દાળ ભાત એટલે કે દાલ ફ્રાય જીરા રાઈસ નીચેલી ખાઈને વહી આવે છે. બીજું કંઈ ખાવાનું ભાવે એવું હતું નહીં મને. તો મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ. આજે અમારા રૂમમેટની બાઇક જોવા ગયા હતા. કોણ સી પસંદ આવી ભાઈ? ક્લાસિક 350. વહી કન્ફર્મ પક્કા? તો ભાઈ રૂમમેટને લેવી છે રોયલ એનફિલ્ડની 350 ક્લાસિસ. તો એ લેવા ક્યારે જવું એ તો કંઈ નક્કી નથી. ને બાકી તો આપણી ગાડી પણ આજે આવી ગઈ છે અને મજા આવી ગઈ છે. તો હવે કોલેજ એમ તો છે ને 2-3 દિવસમાં ચાલુ થઈ જશે. બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક સીધા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.
સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.